જગમગ જગમગ થાય હરતી ખોડલ માની થાય બોલો બોલો ખોડિયાર માતની જય રાની જય મહાવડી રે અરે પડે ભવી જાઓ મારા ધરાના ઢાળ રે મને ભવી જાઓ ભવી જાઓ ભડિયાર મહાવડી રે રોયા રે બસુર રોયા મંગીરા રે ઝાડ રે सोने की सीढ़ी रूपा की मिसाल जरमर का जला मोती की माला मात घड़ला दरबार में भोगनगर राजा अजमल जय ठाव जय ठाव तो जगदम्बा मां तुझो अन मारी जपिए हे तुम्हारा जा हम यकान बड़े मां खोड़ियार तुम्हारा दीवड़ा खोड़ियार पर घाट थाने या बोया तो यखंड बड़े मां खोड़ल तुम्हारा दीवड़ा भगवती पर घाट थाने या बोया ये पोकरण गढ़नो राजा ये वीन वेन कोरल तारा दर्शननी गणिया मारी महावलड़ी रे मन सनमो आवीने दर्शन आपजो
ये आज यावा परत मये पेला रे गणपति दादा ने नमो ये लड़ी लड़ी लागू दादा तमने पाय परत मये पेला रे गणपति दादा ने नमो ये आज यावा डगले ये पगले रे तरसी माता ने नमो ये लड़ी लड़ी लागू मारी दहन पाय डगले ये पगले रे तरसी मोरी माता ने नमो ये आज यावी गुड़नी ये गुड़ देवी हिंगराज माता ने नमो ये लड़ी लड़ी लागू मारी दहन पाय गुड़नी ये गुड़ देवी खोड़ियार माता ने नमो ये आज यावा द्वारिका ना ठाकर तमारा सम्मान करो ये हाथ जोड़ी लागू दादा तमने पाय द्वारिका ना ठाकर तमारा सम्मान रे करो ये आज यावा उगता हे नारायण तमारा सम्मान रे करो ये लड़ी लड़ी लागो दादा तमने पाय उगता हे नारायण तमारा सम्मान रे करो ये आजे बेरे रे ये कटारी अंगे में तो जमार बेराय ये हाथ मासे जी हो रे तलवार तेरे रे ये कटारी अंगे में तो जमार बेराय ये आज यावी पोकरण गढ़ ये नगरी नो हूँ तो एक राजवी केवाय यो जमाल होई हमारा रे नाम पोकरण गढ़ ये नगरी नो हूँ तो एक राजवी केवाय ये आज मारा परदान ये विनानी राज सौभा सुनी सुनी रे जनाय
શાબાશ વીરા પ્રધાન. અરે મહારાજ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ હા વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારની અંદર બોલાવાના કારણ એટલા છે ભાઈ કે કર્મની રિશ્તા ઉપર રાજ ચાલતો હોય, ધર્મના પાયામાં તે રાજ ડગમગતું હોય ભાઈ. આજ મારા રાજની રયત, આજ મારા ભોગરાની ભોરડી પ્રજા સુખી છે કે દુખી છે એની જાણનો હોય, એ જાણવું એ કે રાજવીનું કર્તવ્ય હોય ભાઈ. માટે ઘણો સમય વીતી ગયો, નગર સરસાએ ગયા નથી, તો આજ આપણા રથ ઘોડા પાલકીને તૈયાર કરો ભાઈ. નગર સરસાએ જવું છે, નગર સરસાએ જવું છે ભાઈ. અરે મહારાજ આપણા રથ ઘોડીડા પાલકા જ છે. યજી આજ રાજાને ये वरदान बने चालिया रे. ये जावा लागा नगरनी रे मुजान राजाने ये वरदान बने चालिया रे. અને વરી હરિયાળીને તાળજો એ ચારણ ચારણ ગાંડી ગીર નથી છોડવી. અરે રે તું તારા માલડોર પાછા વાળ એ ચારણ ચારણ ગાંડી ગીર હવે નથી છોડવી પાછા વાળ. તો કાનુડા તારી મોરલી ગોકુળની બધી ગોપીઓ એ ગેલી કરી ગોકુળની બધી ગોપીઓ. અરે રે મારી નિંદરા મેરણ થઈ. જય ઠાકોર, જય ઠાકોર. તો કાળી વાદળડી તું નેવી નવું રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા નો સાથ રે ઘડી કનાચી લેને. એ કાળી વાદળડી તું ને બીનવું રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા. એ નાચે વનરા ને નાચે ડુંગરા રે બે ઘડી કનાચી લેને રંગ મોરલા. જય મુરલીધર, જય મુરલીધર. એ મોર, એ મોર. જીવણજી હો જીવણજી લઈ રે જમાડ યાદ મનમાં રાત લડી રાખું રે મનમાં રાત લડી રાખું રે. હે મારા હાથ કેરો શણગાર મારા રુદિયા મારા પૂરે. આપણે દડવાથી રાંદલમાના દડવા મહંત શ્રી હરેશ પ્રગટ બાપુ 2100 રૂપિયા આપે છે. અને બીજું નામ છે સારંગપુરના સરપંચ
હા એમ તો એમ કહેવાય ગામ ધણી કહેવાય. 500 રૂપિયા દેવગામના સરપંચ શ્રી એના પણ 500 રૂપિયા આપે. તો આમાં આજે દડવાથી મહંત પધાર્યા હોય એને પણ આજે ગૌશાળાના લાભાર્થે રમતું મંડળ એમ કહેવાય કે એમાં જેનું આજે યોગદાન હોય, આ ફાળો હોય, તો અહીંથી સભાની અંદર જેટલા બેઠા એટલાને નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાંખડી તો અત્યારે આપણે દડવાથી મહંત પધાર્યા એને સ્ટેજ પર બોલાવ્યા. નમ્ર વિનંતી હરેશ બાપુ આ સ્ટેજ પર આવી જાઓ. રામભાઈ આ બધાને નમ્ર વિનંતી ભાઈ સ્ટેજ પર આવી જાઓ. આ દેવગામના સરપંચ એમ કે ગામ ધણી જે હો, આ સારિંગપુરના સરપંચ જે હો રામભાઈ, કુકાઓના સરપંચ મોજીલું કુકાઓ જે હો. બોલ શ્રી રાંદલ માતની જય, દુઃખ ભંજન મહાદેવની જય. અવાજ નથી આવતો બરોબર, તાળીઓ હા એમ જય હો. અશ્વિન બાપુનું પણ સ્વાગત કરે છે. જય હો. સ્ટેજ પર ઉભી આવો. તાળીઓના ગડગડાટથી વધાવજો ભાઈ. આ તો તમારા ગામના સરપંચ કહેવાય, એમ કહેવાય કે ઠેઠામ ખબર પડી જાય કે આપણા ગામના સરપંચનું સન્માન થયું. એમ તાળીઓ વગાડો. જય હો. હા રામભાઈ આવી જાઓ, આવી જાઓ. વગાડો, તાળીઓ વગાડો. હા જય હો. અત્યારે અહીંયા સન્માન આજે મહંતનું ગામના સરપંચ શ્રી અને આપણે ભાઈનું પણ સન્માન કર્યું. તો જોરદાર તાળીઓ એક વખત વધાવી લો. હા પછી આપણે આખ્યાનની શરૂઆત કરી દઈએ. એમાં અત્યારે આજે મંડળ રમતો રમતો આજે માલધારીના પાત્ર સુધી પહોંચ્યો હોય અને એમાંય ગાવ હોય ત્યારે એ સાઈબો રે ગોવાળીઓ રે મારો સાઈબો રે ગોવાળીઓ. એવી હું ગોવાલન ગીર ગીર મારી શ્યામ રાધાની એ જોડલી.
સાઈ બોસી તલ ચાંદલો એ હું ની મર્યાદા વાલી રાની ઢોળમાં હું કોસો બધી એવા ગાયું ના એ ગોવાળી યાદ ગાયું લઈને આવો જો એવા ગાયું ના એ જુજાણે નેહળે દીવારે જબુકતા આજ એને રે ભૂખી લઈને આવું તો એ ભણવાણ તો મને ઠાકર ઠપકો દીએ જો એવી ગોરલ રે એ ગવડી ના દૂધ મે તો તાહળિયું માં પીધા જો આજ એના રે વાછરું જો વલખા મારે તો એ ભડવાણ તો મને ઠાકર ઠપકો દીએ જો એવા ગાયું ના એ ગોવાળી યાદ ગાયું લઈને આવો જો હે હુરે રબારી રે વલા મારવાડ દેશનો હે હુરે ગોવાળીઓ રે વલા મારવાડ દેશનો હે હાથે લાકડી મારા માથે છે પાગલડી ઓ હાથે લાકડી મારા માથે છે પાગલડી ઓ વગમાં મોજડીની જોડ રવારી રે જય હો મારું મોજલું કુકાઓ હે વલા મારવાડ દેશના ઓહો ગાવલડી ચરતી મારી રે નારણમાં ઓહો ગાવલડી ચરતી મારી રે નારણમાં એ માલ ઢોર ચારી મોજું કરનાર બારી રે જય ઠાકોર હે વલા મારવાડ દેશના હે હુરે રબારી રે વલા મારવાડ દેશનો હુરે ગોવાળીઓ રે વલા મારવાડ દેશનો મારવાડ દેશનો મારવાડ દેશનો મારવાડ દેશનો હા મોજ હા આજે સવારથી માંડીને બપોર થયું આજે મારા ભાઈના કાંઈ સમાચાર નથી કારણ કે ભીડ પડે ત્યારે ભાઈ સાંભળે બાકી આડા દીએ તો કઈ કામ હોય નહીં બરાબર ને બાપુ તો આ રેતીકેરા રણની અંદર આજે મારા ભાઈને બોલાવો હોય હજી મારો ભાઈ મારગડાની અંદર આવતો હોય હાથમાં લાકડી હોય કેડબંધ કેડિયા પહેર્યા હોય પગમાં મોજડી હોય અને રૂમઝુમ કરતો આવતો હોય અને આ સભાની અંદર એની વાટ જોવાતી હોય ત્યારે પણ જેની જોતા તા અમે વાટડી રે પણ જોને જેની જોતા તા અમે વાટડી અને ઈ મહેમાન અમારે માર્ગ આવી સામા મળ્યા એ પછી હૈયા ના ઉગડ્યા જોને હાટ એ વિરા એ પછી કામ નો આવે ઊંચી કેરા એ પછી હૈયા ના ઉગડ્યા જોને હાટ
હું રે રબારી રોડો ઉગાવો ગામનો જય ઠાકર જય ઠાકર ભાઈ કેમ છે? અરે મજા મજા તો કે એમને આકલા ને હાકલા ને પાકલા વીરા એમને આમ કેમ તું દાડેદી ભાઈ નબળો પડતો જા? એમાં એવું છે હા કે હું લગ્ન તો બહુ થયા હા પણ મારું એક કાર્ડ ન આવ્યું એટલે તું નબળો પડી ગયો. હા મળ્યું નહીં ને હમણાં બહુ તો તારી દાજ મનની મનમાં રહી ગઈ ને. આજ માણ ફાડેલ આપસી નો મેળ આવ્યો. એવું છે? હા એમ નહીં ભાઈ, હા ભાઈ મારે થોડુંક એવું કામતરું છે. લે તારે વળી શું કામતરું આવ્યું? ભાઈ મારે કાર્ડ આવ્યું, તારે નથી આવ્યું પણ મારે આવ્યું. લે એટલે હું જરાક લગ્નમાં જઈ આવું. તું એક કામ કરે, માલઢોરમાં જા. માલઢોરમાં એમાં એમ છે હા કે આમંત્રણ તો મારે પણ આવ્યું છે, આગળ ના પાડતો તો ને. એટલે એમાં એવું છે પરબારું છે, એમાં બાલાભાઈ જાય એમ નથી. જોઈજે કાર્ડ વાળું. એમાં બાલાભાઈ રહ્યા ને એ જાય એમ નથી, એટલે તારે જવું. એટલે એને પરબારું મને હોપટ દીધું છે. એક કામ કર, હા તું જઈજે. હા મને કઈ વાંધો નથી. છોકરો ક્યાં? છોકરો હમણાં તો હાળો લગ્નમાં પીડ્યો છો. એમ નહીં, મને આગળ વાવડ હતા વાયલી શેરીમાં જરાક આંકલો કરેલા બાજુ વી આવે. આકલો તો કરો તો હો વાયલી શેરીમાં હશે ખરા. હા તો જરાક એને બોલાય. હાલજી બોલાઈ લઈ. હા. પછી આપણે બે ભાઈ જઈએ. આને સમજાવી એમ જાહે તો નહીં દાંડ, પણ હવે કદાચ કે જાય તો ભલે. હાલ ને સમજાઈશું, બોલાઈ ખરા. હા બોલાય. હાજર હતા હને કાકા હે બોલાવે હે ગગલા મારા યારી જાને મારવા. આવો વીરા આવો. ઓય રે યાર કાકા રે બોલાવે ગગલા મારા યારી જાને રે. એ રે દીરણમાં બૈડા વીરા દારકા કાકા બોલાવે ગીલો આવ્યો રે. આવો કાકા આવો. કાકા બોલાવે ગીલો આવ્યો રે. કાકા બોલાવે ગીલો આવ્યો રે. જય ઠાકર. તું તાર ડો હમે ફાડેલ આપસી ખાઈ ગયો લાગે. તે હું બોલાવ્યો અહીંયા? બોલાવામાં તો એવું છે, હા પેલા તારા આપા પાસે એન્ટ્રી પડાય. લે કેમ નો નજરમાં આવ્યા તને? આ કોણ છે હે? ઈ તારા આપા છે, હું કોણ છે હા ભૂલી ગયો? હવારે જ બીજા હતા. કા હવાર હું બીજા હતા? એવું નહોતું. તો આ બધું આગળ પહેર્યું એટલે તને એવું લાગતું છે. હું એમ જ કહું, હવારે તો જીન્સ નું પેન્ટ પહેરી નાટા મારતા હતા ને. એમ નહીં, આ તું કોનું પહેરીને વી આવ્યો? એ હા બધું હોય, લઈ આવ્યા હોય ને, મેળામાં જ લઈ આવ્યા હતા દિવાળીમાં. એમ નહીં, તો? આ ઓરોવીએ મારો દીકરો ઓરોવીએ. આ તો તારી કરતા ફાઈટો ભાઈ. તઈ હે ભાઈ? હો એમ નહીં, આ તારા કાકા મને કે ગગલો કઈ કામ ધંધો કરતો નથી, રેડિયનની ઘોરે રખડે કુકાઓમાં. હાસુ હા શું હોય? લે હે તો આપણે માલઢોરમાં વિયો જાય મારો દીકરો. કેમ? મારે ને તારા કાકા ને બેને જવું છે લગ્નમાં. એટલે મારે લગ્નમાં જવાનું છે. તારે વળી કોના લગ્નમાં જવું? મારે મારા દોસ્તારના લગ્ન છે. અરે મરે એટલે હું લે
કેમ મારે નહીં જવાનું લગ્નમાં? એટલે કે દી છે આજ લગ્નમાં જવાનું? કાલ જવાનું હવા. કાલ છે ને અમારે આજ જવાનું, એટલે તું આજ માલ ઢોરમાં વિયો જા. એવું ન હોય, આજ પૂગવું પડે ને કે બહુ આખું છે. હા ગો દોસ્તાર તારો ઓળે કોણ છે? દિલ્હી ઠેઠ દોસ્તર કરીએ એવું. એટલે ન્યા ઠેઠ કે આપણે કરવું ને દોસ્તાર કરવા નથી જવાનું. તું જા માલ ઢોરમાં વિયો જા. માલ ઢોરમાં હું નહીં જાઉં હો. હું કામ નહીં જા? નહીં જાઉં. હું વાંધો મારા દીકરા મને કે ના ના અને મોટા ભાઈ એટલે ઉપર કે નહીં કહું છું હું વાંધો. લે આ, મારે લગ્નમાં જવું છે. અને મોટા ભાઈ હમણાં એકની રાવ આવી છે હું રાવ આવી? દૂધમાં. તમને કઈ નથી હમાસર મળ્યા? મને નથી મળ્યા હો. જો ઓલા મોંઘીમાં બેઠા નાક ખંજોળે ઈ કે દૂધ કેમ પાણી જેવું આવે છે? કેમ આવે પાણી જેવું? લે મારો વાક છે એમાં. તો કોનો વાક હોય? હવાર બે પાણી બેહી ગઈ. મારો દીકરો પાણીમાં બે ગઈ, એમાં દૂધ થોડું પાણી વાળું આવે કઈ? તે પાણી જેવું જ આવે ને. આખો દી બે અને પાણી બીજું બેઠી બધું જેવું ઠીક. થાય. એમ કહેતા હતા કે દૂધ બહુ મોડું આવે. લે એમાંય મારો વાક. તો તારો જ વાક ને. ટાણાહામાં ઢોર દોઈ લે તો પછી ટાણાહામું દૂધે જાય ને. આપણે નળ આવે તો હું દૂધ દેવા જાઉં ને. રખડવામાંથી ને ઉસીના પેટનો આવે તે દૂધ દોવા જાય ને. પણ નળ મોઢા આવે શું કરવું આપણે? આને કાંઈક સમજાય? તારે નળ ને શું લેવા દેવા? એટલે નળ આવ્યા વગર હું કઈ દૂધના બમણા ઓટોમેટિક ભરાઈ જાય? એટલે એમ નથી વાત. તો ઈ એવું બધું અહીં તું કાંઈ આપણી ખુલ્લું કરીમાં કેમ તો ખુલ્લું કરીમાં? અને તું માલ ઢોરમાં વ્યો જાય મારો દીકરો. માલ ઢોરમાં નહીં તને જાવ. વાંધો હોય મને કહી દે. વાંધો છે બહુ મોટો. 5-10 રૂપિયા જોતા તાપું માલ ઢોરમાં વ્યો જાય. એવું 5-10 રૂપિયા શું થાય આ જમાના? એક કામ કરીને હા વાંધો હોય તો તારે આપાને કહી દે, આપણે હાંધો મારી દઈ. એ વાંધો નથી લાગે એમ. તઈ એ વાંધો છે બહુ મોટો. લે હાલે પણ કેતો ખરા. એ મારે આપવાનું ન કહું, તો તમને કહું. મને હા, મને કે તમને એમ નહીં, મને કે તું વાંધો. તમને કેતા મને હરમ લાગે. લે મારો દીકરો હરમ આવે. કાંઈ વાંધો નહીં, તારા કાકાને કહી દે, ઈ મને કહી દે, વાયા વાયા વાત થઈ જાય, બીજું શું હોય? આ વાયા વાયા વાત થાય તો વાતનો વજન વધે ને. એટલે વજન નથી કઈ કરો તો એને કહી દે સાનમનો. મને કહેવાની શું વાત? તો ક્યાં બાત હે? તો ઈ તમને જ કહેવાનું ને કોણ કહેવાનું? બોલી જાય ફટાફટ. આજ બીજા હે એટલે હે હું શું કહું? શું કહેશો? મારે આપવાનું કહી ગયો. શું કહું? મારે વહુના આણા તેડી આવી છે હા. તો ગાવું સારવા જવાય, બાકી નહીં જવાય. ઓ માય ગોડ. તો તારી વહુ નાણા એ તેમાં મારી જ ને કઈ બાજુવાળાની નહીં. અને તારા આપણ મોકલવાના. તો ઈ મારે આપવાને જ ને. તમારે જવું હોય તો જઈજો ને ભેગા. એવું નહોતું. તો આજ મારા હારાનો ફોન આવ્યો હું? બપોર પછી. હું આવ્યો? ઈ કે તમે હવાર થાય તો આણા તેડી જાવ, નકર બીજા લાલીને ઠાઠું મારે છે આજ. લે હાલ. તો એ શું કરવું કયો? હવે એક કામ કર, હા આનો રસ્તો મારી પાસે તો ન હોય. તો ઈ તાર આપણ વાત કરીએ કરો તો બરોબર. ઈ કઈક રસ્તો કરે. કરશે જ ને, તો. કંઈક નહીં કરે. મોટા ભાઈ, હા ભાઈ, હું કે છોકરું? છોકરો તો એમ કે છે કે આપણે ઓલા હમણાં પરબનો મેળો ભરાણો હતો ને, હા ભરાણો તો. ત્યાં ઓલી ડોડીબેલ ઢીંગલી આવે છે ખબર છે? આવડી મોટી. હા. હા ઈ ઢીંગલી લેવાનું વેણ કર્યું. તો એમાં હું મોટી વાત છે, અમે બે લેતા આવીશું. એ ઢીંગલી મારે શું કરવી? તો એ ઢીંગલી જો મારા કાકાને. મારા કાકો રમાડશે. હુલુ લુલુ હાલ્યો ને તાર બાપ ટાલ્યો. એટલે પણ ઈ તો જો મોટો છે તારી કરતા ઓય રીમા. રમાડશે. એમ નહીં ભાઈ, હો આ તો ના પાડે. તે તારે જોઈ છે હું? એ મારે હોવ જોઈ છી. હો. તઈ તઈ હું કહું કયું નું? અરે બાપા, કેમ? એમ નહીં, આ તારા કાકાના 35 વર્ષ થયા, હા કોઈ દી મારી હામું બોલ્યો નહીં. હા અને તું હજી ઉગીનું બતાન કે મારા ઘરના તેડી ઈ ભેગું ન થાય. આ તારા કાકા હામું જોવું પડે ને. તો કામે નહીં થાય આજથી. કામ કેમ ન થાય? નો થાય. લે ખાવા તો હુંડો એક જોઈ છે. ઈ ખાવા ભલે ને ગમે એટલું જોતું હોય, બાકી કામ નહીં થાય. નહીં કરી કામ. નહીં કરું. ભાઈ હો. આ છોકરો હામાં પૂરી હાલે. છોકરો તો હવે બગડ્યો છે થોડોક. એમને તને વાંધો ન હોય હા. તો જો કામ ધંધો કરતો હોય તો આપણે જઈએ, બીજું હું. એનું આપણે ગોઠવી નાખીએ. હા પછી વરા બે વરા પછી મારા સામું જોઈ ગયો. કાંઈ વાંધો નહીં. તને વાંધો ન હોય તો મને જ કઈ વાંધો નથી. અમારે કેટલીક વાર હવે સામું. એમ નહીં, આમ જો હું ને તાર કાકા જઈ વેવાઈને ઘીરે, હા એમને 1 વર્ષ જાળવી ગયો. લે અને ઓણ માળો પાછો વરસાદે બહુ થયો, માંડવી બગાડી, મોડું ઘઉં વરસ. સીણા વાવ્યા ઈ ઈ બગાડી. કે માંડવી બગાડી, કાંઈ બગાડ્યું નથી. હમણાં આઈફોન લેવો તો ઈ તો પૈસા ક્યાં થયા? લે એમ તો થોડું જાજુ તો હોય ને. તો પછી એમ કે માંડવી કેમ બગાડી? પાલો વેસો. કોણ જાળે નહીં જાળે વર્ષથી? નહીં જળવાય ઓ ઓણ હવે. હાલ ભાઈ, આ છોકરું કઈ નહીં માને. ઈ તો માનશે નહીં. હવે તો તું માલડોરમાં વઈ જા, અમે જઈ વેવાઈને ઘીરે ગામત્રે પછી એમ જાઉં. નહીં તો હાલો ને આપણે તૈણી જાય. તણે હારે ન્યા નો અવાય, કા નો અવાય. શું કરવા? ત્યાં તારો ડોહો તારું શું ડેટ્યું છે? હા લે મારા હારાન ઘર માર ન હોય. તારે ત્યાં ન હોય. કેમ? અમે તારી વહુ નાણા તેડીએ હા પછી જઈ જઈએ. પછી શું કરવું? ત્યાં જાય ત્યાં જઈને પછી શું કરવાનું હોય? કંકુ પગલા એમ. હો ને
તો એક કોના કામ મમ્મીને ને બધાને પગે લાગજે. એક કામ કરો હા આ કંકુ લેતા જાઉં પગલા પાડી આવે આમાં ત્યાં તારે પગલા નથી પાડવા. તઈ એક વાર તો આપણે પડ્યા હવે ન પડાય. આ દોઢ ફૂટના પગ છે કંકુ કેવડું જોય જઈ ઈ તું તમારે માલ ઢોરમાં વિયો જા બીજી વાત કરી માલ હવે એક કામ કર બેટા, હા તું જા માલ ઢોરમાં, હું ને તાર આપા હમણાં તારી ગગલાની બહુ નાણા તેડીએ. બીજું હું એવું કરવું છે? હવ કરવું જોઈએ ને એવું હવે જાવું જ જોહે ને. કાંઈ હમાસર દેવા હોય તો કહી દે અમે અહીંયા કહી દેવું અમાસાર શું દેવાના હોય નથી દેવાના કાંઈ. અમાસાર જ છે હવે અને હસીન હા અને તાર માને કહીજે હું કહું લાપસીને આંધળે મૂકી રાખે. કેવી તાર માને કેવી કેવી આવડે છે, આવડતી છે મને શું ખબર આવડતી જ નથી કેવી કેવી આવડે ઈ તો કે. ઓલી કેવી આવે ઓલી મેગી જેવી ફાટા લાપસી કે વેવણા લાપસી હાંડિયા લાપસી, આ હાંઠિયા લાપસી આજ ઓલી કઈ ખાધી મને તો એવું નામ ફાટા લાપસી. હા ઈ ફાડા લાપસી તો જા તું ઘેરે હા અને તારી માને કે હમ હારા મારી લાપસી ઘેરે બનાવી રાખે, બરોબર. અને તાર માને કહીજે મારા આપા અને મારા કાકા મારી વહુને આણા તેડવા જશે. હા જા ઉપર એટલે તમે આણા તેડવા જઈજો કોઈના ઘઉં વાઢવા ન હોય જતા તારો ડો હજી ઘઉં ન પાક્યા હોય કોઈના. તમારું કાંઈ નક્કી ન હોય હાલ તું જા. સીધા વેવાઈને ઘીરે જાવું જો સીધા હો હા હા પાકું અને તું સાન મનો આમ તો માલ ઢોરમાં સીધો વિયો જા જવું જો હે હા હા આજ નો દી નો જાવ તો નહીં હાલે નો હાલે સવારથી જાય એમાં જરી કે રજા ને તું માલ ઢોરમાં વઈ જા નકર અમે ત્યાં ક્યાં જાવું જ હોય ને વેવાઈને ત્યાં હાલ હાલ ઉપર ઉપર ગાય ગા. એ વાતે હાસી હવે પાછું ઓળું જોતો નહીં. પણ આમ જોવો મારે કહેવાનું ભૂલાઈ ગયું જો હું આમ થાય મારે હું કહેવાનું ભૂલાઈ હું ગયું. હું કહું હું કેશો? એ તમે આણા તેડીને આવો ને હા હું પાછા કાકાને ઉકળે ઊભો છું. ત્યાં તારો ડો ઉકળે શું કામ છે અરે તારું? તમે આખેથી આવતા હોય તો મને દેખાય કે તોય ના દેખાવું અમે. અરે નો દેખાય તમે ક્યાંક બીજે વૈયા ગયા હોય એમ નહીં સીધા ઘીરે જઈશું કે અમે કે બીજે નહીં વિયા જાય તમારું કાંઈ નક્કી ન હોય બે આમ કરીને ભ્રુમ, જાય ભાગી હાલ ઉપર ઉપર ગાય ગાય મોડું થાય છે પછી અમારે. આ તેડી ન જાય ગયો હા છોકરાને હારે લઈ જાય નહીં આણા તેડવા જાય તોય ત્યાં હું તારું ડાયટું હોય નથી લઈ જાવો નહીં. પણ જો ભૂલાઈ ગયું હું હજી તારા ભૂલાઈ ગયું. હું કહું હું એ વળતી ઘરે હે ને હા મારા આપાન ગાડામાં બેહારતા નો કા અરે આપડા ગાડા રહ્યા નબળા હા કરિયાવર ભર્યો હોય હા નઈન માર કાકો બેન ગાડું લૂડકું હોય તો શું કરવાનું તો અમે હાલી લઈએ છીએ. એમ નહીં એને નો બેહારતા તેડવા જઈશું તો તેડીને જઈ ને પછી તો. તો વાંધો ને તેડી ન જાય ગયો આ. હા તેડીને જઈશું. નકર ધોકો લઈને દરવાજે ઊભો છું ઉપર હાલ. ઉપડા હે પાછું ભૂલાઈ ગયું તો હા મારે આવું બહુ થાય કા હું ભૂલી ગયો. હું કહું હું કેરોસીન નું ડબલું લેતું જવું એને તારા ડોહ ન્યા શું કરવું? અરે અમારા હારા કંટાળો આવે છાંટવા થાય કે નહીં તું સાવ અહીંથી. લેતા જાવ ને ના ના જા. તો કાઈ નહીં હવે પાછું ઓળું જોતો નહીં. કુરકુરિયા લેતા જવા કુરકુરિયાને શું કરવા ન્યા? મારા હાવન દાંત નથી ચાઈ ચડ્યું લેતા જવા જ. ના ના જા તું. આ હું કે શું કે ગીતી ગીતી તો કેમ કેમ કરતા તું જા. એટલે આજ તેડી ન જાય ગયો હા નકર આજ બધાય ઢોરને દવા પાઈ દેવાનો છું જો જો આ મને નથી લાગતો આ જો આપણે આણા તેડીએ છીએ ને સીધો નોખો થઈ જાય એવું લાગે મને મને એવું લાગે આપના હમસે નોખો ન થઈ જાવ જો તમે ખાલી તેડી ના આવો એટલી વાર છે તું માલ ઢોરમાં વિયો જાય મોડું થાય એટલે તમે સીધા સીધા તેડવા જ જાય ગયો આજ કે બીજે વૈયા જતા નહીં છોકરા ભાઈ કે આ તારી ભેગો રખડે ને એમાં આમ થયું એ મારી ભેગો રખડે એમાં એવું નથી. આ બેન આવડો અતલો ને બધા લઈ જાય છે ને. વૈયા જાઓ હાલો ગયા ગા હો હા જા. હા આવતા જ નહીં અહીં આ બાજુથી બે ફરમાઈશ છે એક મોંગલમાંની અને મેલડીમાંની આ બે ફરમાઈશ બે કડીમાં લઈ તો મોંગલ મારે ધીંગો ધણી અને મોંગલ છે મારે માને એ તાજા સાજા સવ સુખી એમાં એ આ બધું છે મારી મોગલ નો પ્રતાપ એ તાજા સાજા સવ સુખી એ માતાજી એ આ બધી છે બગુડા વાળી નો પ્રતાપ પણ ઈ બગુડા ગામની અંદર આઈ ભગવતીના બેસણા હોય અને ઈ આઈને આજે યાદ કરવાના હોય ત્યારે
હે મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે માં જય મોગલ હે મોગલ છેડતા કાળો નાગ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે હા તમારી મોજ હા તમારી મોજ હા હે આઈને આંગળીનો ચિંદાય પૂરા સુગંધનો ભવાય હે નો ભવાય મના સુગંધનો ભવાય જેના માંડલે પૂજાય એ પૂજાય જેના માંડલે પૂજાય પ્રલય કાળ જેવી છે માં મોગલ માળી ભક્તા માળી મોગલ માળી હે મોગલ માળી જય મોગલ જય મોગલ એ સવરા મંડપ રોપ્યા માતાજી તમે સંગે રમો આનંદે રમો મારી મેલડી રમવા આવ્યા માતાજી તમે સંગે રમો આનંદે રમો જય મેલડી કંકુડાની ડાળ્યો માતાજી તમે સંગે રમો આનંદે રમો આ મારી મેલડી એ લીલીના ઘેરમાં જીના મોર બોલે મારી મેલડીના રાજમાં એ લીલીના ઘેરમાં જીના મોર બોલે મારા મેલડીના રાજમાં એ ઉગમણા રસ જોયા રે રમણા રમજો મારી મેલડી રમવા આવ્યા રે રમણા રમજો એ ગેલી ગુજરાતમાં જીના મોર બોલે મારી મેલડીના રાજમાં ઓ લીલીના ઘેરમાં જીના મોર બોલે મારા મેલડીના રાજમાં એ આરુલા તેડવા આયલા રવારી ભાઈ એ વેવાયુને ઓરડે આયલા રવારી ભાઈ સમાતે મળી આયો જમલ રાજા એ સોનૈયા આયો એ ઓળો ફરીને ઘેર આયલા રવારી ભાઈ ઓળો ફરીને ઘેર આયલા રવારી ભાઈ ભાઈ ઓ આજ મહારાજ અને એના પ્રધાન આપણી હામાં હાથની અસવારી લઈને ઊભા છે ઉભા છે વીરા તો ઘડી ગવળું ફરીને ઊભો રહી જા ભાઈ ભલે વીરા આપણા મનની ને દિલની વાત ન કરતો હા ભાઈ અરે વીરા પ્રધાન રાયકાના દીકરા કોઈ સારા કામે જાતા હોય એવું લાગે ભાઈ માટે આજે તમારા અને અમારા રથની અસવારી જોઈ અવરું શા માટે ફર્યું ભાઈ ની ખરી ખાતરી કરો ભાઈ જી મહારાજ અરે રાયકા ભાઈઓ અમને અને અમારા મહારાજને જોઈને અવળું ફરીને શા માટે ઊભા છો હા વીરા પ્રધાન આજ અમે બંને ભાઈ કંઈક સારા કામે જઈ રહ્યા છીએ આજ અમારી કંઈક સીધ વસ્તુ ઘરે બોલાણી છે માટે તમને ને તમારા મહારાજને જોઈને અવળું ફરી નથી ઊભા ભાઈ ભાઈઓ બધી વસ્તુ તમારી પાસે છે તો જૂઠું શા માટે બોલો છો હા વીરા પ્રધાન તો જઈને તમારા મહારાજને કહો કદાચ આ રબારી સત્ય કહે તો દુઃખ તો નહીં થાય ને જી રાયકા ભાઈઓ અરે મહારાજા કહો વીરા રાયકા પ્રધાન ભાઈઓ સત્ય બોલશે તો આપને જૂઠું તો નહીં લાગે ને જાઓ વીરા પ્રધાન જય નિરબારીના દીકરાને કહો ભાઈ કે સત્ય બોલે તો મારા રાજ દરબાર તરફથી ઇનામ મળશે અને એક બને શબ્દ જૂઠો બોલે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ સત્ય બનાવવામાં આવશે જાઓ ભાઈ જી મહારાજ
અરે રાયકા ભાઈઓ, જો સત્ય અને સાચું બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે અને જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ ઓ કાળિયા ઠાકરના હમ દીધા આપણે હામ ખવાય નહીં. ખવાય ને હામે ભલેલિયા રાજવી ભલે રહ્યા. આપણે ભલેરિયા રયત આજે એના ચરણોમાં જઈને સત્ય જણાવી કદાચ માફ કરે તો ભલે ને સજા કરે તો ભલે હાલ એના ચરણોમાં જઈને ભલે સત્ય વીરા, ભલે. જણાવી આજે મહારાજ અજમલના ચરણોમાં જા રાયકા નમન કરે છે. મહારાજ जुग जुग जीવો રબારી ભાઈ. જય થાહો મહારાજ. કહો રાયકા ભાઈ કે આજ એવી કઈ વાત છે રબારી ભાઈ કે આજ પોખરણના અધિપતિ અજમલથી સુપાસો રાયકા ભાઈ. હા મહારાજ, આજે અમે નથી કહેતા, આજે અરસ પરસના લોકો કેવી વાતો કરી રહ્યા છે રાજવી અજમલ, કદાચ તમને ખબર નહીં હોય. કહો રાયકા ભાઈ. આજે આ રબારી કહે અને મહારાજ તમે સાંભળો. હા રબારી ભાઈ. આજ રબારી કહું ને રાજન સાંભળો ને હા રબારી ભાઈ. અને કરી દઉં મારા દિલની વાત રાજન મારા રબારી કહું ને રાજન સાંભળો ને આજ. જલ્દી બતાવો રાયકા ભાઈ. આજ અરસ પરસ વાતો ચાલતી રે આજ. કહો રબારી ભાઈ. અરસ પરસ કેવી વાતો હાલે રાયકા ભાઈ. અને રાજા યજમલ વાદીઓ અવતાર રાજન મારા દેવી અરસ પરસ વાતો ચાલતી રે આજ. ના રાયકા ભાઈ આ વાત કેવી તમારી જૂઠી છે રબારી ભાઈ. હા રબારી ભાઈ. હા મહારાજ. કોણ કહે કે પોખરણનો અધિપતિ અજમલ વાંજ્યો છે રાયકા ભાઈ. અરસે પરસે ક્યાંથી આવી વાતો હાલે રબારી ભાઈ કે પોખરણની ઘટનો રાજા મહારાજ પાપી પેટનો વાંજ્યો છે. ના વીરા, હું વાંજ્યો નથી માટે હું બે શબ્દ કહું, તમે ધ્યાનથી સાંભળો રાયકા ભાઈ. કહો મહારાજ. મહારાજ રબારી સાંભળો મારી વાત જો. કહો મહારાજ. મહારાજ રબારી સાંભળો મારી વાત જો. વીરા સાંભળો મારી વાત જો. કરું મારા દિલની વાતું, કરું મારા મનની વાતું, સાંભળો મારી વાતડી, સાંભળો મારી વાતડી. અવિલાસાને લક્ષ્મી બને મરે આંગણીયામાં રમતી. હા મહારાજ. અવિલાસાને લક્ષ્મી બને મારા રાજકુમાર રમતી. લાડકવાઈ સગુણા મારી, લાડકવાઈ સગુણા મારી, હૈયા કે રોહાર લો, વીરા હૈયા કે રોહાર લો. આવી તણે તણેજી કર્યું મારા રાજમાર રમતી. એ તણે તણે લાડકડી મારા આંગણામાં રમતી. કેવી રીતે વાંધ્યો કે વવ, કેવી રીતે વાંધ્યો કે વવ, કહો વીરા વાતડી, કહો વીરા વાતડી. હા રાયકા ભાઈ, કઈ રીતે વાંધ્યો કે વવ તે મને જણાવો ને મારી ભાઈ.
મહારાજ આજે કદાચ તમને ખબર નહીં હોય કે આજે રાયકાને કેમ ખબર ન હોય આજે તમારા રાજની અંદર રહી આજે અમારે તમારું અન્ન ખાઈ મહારાજ અરે મારી ભાઈ આજે જગદંબાને ઝાંખી પાડેવી દેવી સમાન ત્રણ ત્રણ દીકરીઓ તમારા રાજમાં રમતી હોય આજ અમને કેમ ખબર ન હોય પણ મહારાજ અજમલ દીકરી એક પારકા ઘરની થાપણ કહેવાય એને આજ પ્રણાવશો તો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય